મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. તો હવે આવી ગયો છે શિયાળો, સ્વેટર કાઢો અને છત્રીઓ મેકો. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા શરૂ કરીએ. મિત્રો, તો હવે શિયાળો આવી ગયો છે, તો ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે. તો બસ સારા કપડાં પહેરજો, ઠરતા ના, અને તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, તે મારી પ્રાર્થના છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી મિત્રો. તો આ છે અમારી ગાયો અને ભેંસો. તો કૂતરા હેરાન કરે છે દિવસે પણ. તો આ છે અમારી લાલ ગાય. ભેંસ વેવાતી છે, આ કૂતરા કરે હેરાન. મિત્રો, તમારે સામે ઊભી ભેંસ વિયાણી છે, એની આ પાડી છે. પાડી છે, કાલે વિયાણીથી ભેંસ મિત્રો પાડી નાખી છે. જુઓ, સરસ મજાની નેની પાડી. મિત્રો, આપણે થઈ ગઈ છે બળી બનીને તૈયાર, કેમ કે આપણે ભેંસ વીણી તો આપણે બનાવી હતી બળી. તો બતાવી દે તમને, આ છે બળી, જે અમુક અત્યારના લોકો નથી ખાતા, કૂતરાને પાઈ દે છે. પણ આવું ના કરશો, કેમ કે બળી એક એવું છે જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, તમારા આંખો માટે પણ ફાયદાકારક છે. તેને બનાવીને જરૂર ખાજો. તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો. ના મિત્રો, તો અમે આને બળી કહીએ છીએ અમારા ગામમાં. તમે તમારા ગામમાં મને શું કહો છો તે કમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, તો 2 મહિનાની વાર છે ને, હોય તો ઉત્તરાયણ આવી ગઈ અમારે. જે પતંગ તો દેખાતું નહીં, છે તડકો આડો પડે, દેખાતું નહીં. તો અમારે વિષ્ણુ ભાંજો હજી 2 મહિનાની વાર છે ને, ઉત્તરાયણ આવી ગઈ છે. તે જો હા, તો પતંગ ચડાવે. ઉત્તરાયણ આવી એમ ને, મોબાઈલ પતંગ દેખાય. ઉત્તરાયણ આવી એમ ને, ઉત્તરાયણ. તો આ છે બપૈયા અમારા ગાય. આ છે બપૈયા. ગાય છે આપણું ચીકુ, સરસ મજાના ચીકુ નેના. આપણા ઘરે જ છે ચીકુ. આર્યા રીતની બામાં કબન બોધે છે. જો બોલજો. તો ગાઈસ, અમે હવે દોરડાની કબન બોધશે. હા, પતંગની. હા, હમણાં ઉત્તરાયણ આવી છે. બંકો એટલે ઓછે બંધ કરી ચડાવે પતંગ. તમારું દુકાન ફોન જોવે છે. હા, ટાટા કો ટાટા. ટાટા કહેજે, ટાટા કહે. ટાટા કહે, ટાટા કહેજે. રુદુ, ઓય રુદુ, અમતા ટાટા કરે. તો મારા પુબા રમે છે લાંગડી. શું રમો પુબા? લાંગડી ક્યાં કર, બીજું કહેવાય. હા, લાંગડી કહેવાય. જય માતાજી મિત્રો. તો વાગી ગયા છે સાંજના 6 ને આપણી બેસી જાય છે તુવેર ફૂલ અને ફુલાવર. તો આજે બનાવવાનું છે તુવેર અને બટાકાનું સબ્જી. જોઈ લો, તુવેર બટાકા શાક ફુલાવર.
મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળી એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતા.